ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કર્યો છે. આ નિર્ણયનો શિક્ષક સંઘો, શાળા સંચાલક મંડળો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ થયો હતો. જેના પગલે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે બેરોજગાર શિક્ષકોને નોકરીની તકો મળવાની આશા જાગી છે. મળતી માહિતી મુજબ શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકોને બદલે બેરોજગાર શિક્ષકોની ભરતીની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2011 પછી કાયમી શિક્ષકોની ભરતી થઈ નથી અને સરકાર માત્ર પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકોની નિમણૂક કરી રહી છે. શિક્ષક સંઘોએ પણ આ નિર્ણયનો આક્રમક વિરોધ કર્યો હતો, જેની વાત શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. ટેટ-ટાટ પાસ યુવાનોને વય મર્યાદાને કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય નારાજગીનું કારણ બન્યો હતો. આ વિરોધને ગંભીરતાથી લઈને સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કર્યો છે. તેમજ એવું પણ કહેવાય છે કે સરકાર હવે ભરતીના નિયમોમાં જરૂરી છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.